વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા નીટ પરીક્ષામાં ગોટાળા મામલે વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સોમવારે બપોરે 12 વાગ્યે વાંકાનેર સેવા સદન કચેરી ખાતે નીટ પરીક્ષામાં ચાલતા ગોટાળાઓ મામલે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરી દેશના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધી વાંકાનેર પ્રાંત અધિકારી મારફતે આવેદનપત્ર પાઠવી નીટ પરીક્ષામાં થયેલા ગોટાળાઓના દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. આ સાથે જ તનતોડ મહેનત કરી પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ સાથે થયેલ અન્યાય મામલે નીટની પરીક્ષા રદ કરી નવેસરથી લેવા માંગ કરવામાં આવી હતી. આજરોજ વાંકાનેર યુવા કોંગ્રેસ દ્વારા એસડીએમ સાહેબને આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ. સમગ્ર ભારતમાં જે મેડિકલ બાબતની પરીક્ષા છે નીટ, એની પરીક્ષામાં ભાજપ સરકાર, ભારતની સરકારમાં ખૂબ જ ગેરરીતિઓ થઈ છે, ખૂબ ગોટાળા થયા છે, ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. એટલે એની વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. દાખલા તરીકે ગોધરા જેવા સેન્ટરમાં વિદ્યાર્થીઓ એક્ઝામ દેવા આવતા હતા, એનો મતલબ કે ગોધરામાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. એટલે સમગ્ર ભારતમાં નીટની પરીક્ષામાં ભ્રષ્ટાચાર થયો છે, વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. એના વિરુદ્ધમાં નીટમાં જે ગોટાળો ભાજપ સરકારના શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવ્યો છે, તેના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમારી માંગણી છે કે નીટમાં જે ભ્રષ્ટાચાર ગોટાળો થયો છે તેની વિરુદ્ધમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, જે દોષિતો છે તેને સજા કરવામાં આવે, જે ખોટી રીતે પાસ થઈને આવી ગયા છે તેમના પર કાર્યવાહી કરવામાં આવે, નીટની પરીક્ષા રદ કરવામાં આવે અને ફરીથી ઈમાનદારીપૂર્વક નીટની એક્ઝામ લેવામાં આવે. અને આમાં અધિકારીઓ અને પદાધિકારીઓ જે પણ નીટના ભ્રષ્ટાચારમાં, નીટના કૌભાંડમાં દોષિત છે, તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.